ભાવનગર લઠ્ઠાકાંડ બાદ અમરેલીમાં મોટા સમાચાર પર નજર કરીએ તો અમરેલીના સાવરકુંડલા પોલીસ કર્મી લાંચ લેતા ઝડપાયો છે। જી હા, દારૂના ધંધા માટે માસિક હપ્તો માંગ્યો। એએસઆઈ શ્યામ બગડા 5,000ની લાંચ લેતા ઝડપાયો છે। પ્રથમ 10,000ની લાંચની માંગણી કરી હતી અને છેવટે 5,000 નક્કી કર્યા। અમરેલી એસીબીએ તેને રંગે હાથ ઝડપી પાડ્યો છે। પોલીસ બેડામાં આ ઘટના બાદ સન્નાટો છવાઈ ગયો છે। દારૂનો ધંધો શરૂ કરાવવા દબાણ કરાયાનો પણ આઈએસઆઈ ઉપર આક્ષેપ છે। એક તરફ લઠ્ઠાકાંડ ભાવનગરથી સામે આવી રહ્યું છે, દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે અને આ બીજી તરફ આ કિસ્સો અમરેલીથી સામે આવી રહ્યો છે કે આઈએસઆઈ દારૂના ધંધા માટે દબાણ કરતો હતો અને તેની પાસે હપ્તો ગોઠવતો હતો। તે બુટલેગર લોકોને બનાવી રહ્યો છે આઈએસઆઈ। અને જે આ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યો છો એ એએસઆઈ શ્યામ બગડા 5,000ની લાંચ લેતા ઝડપાયો છે। સંવાદદાતા જૈનિક અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। જૈનિક, આ એક પોલીસ કર્મી ધંધો શરૂ કરવા દબાણ કરે છે, લાંચ માંગે છે, શું છે વિસ્તૃત વિગતો? સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો શ્યામ બગડા તે દારૂના હપ્તા માટે 5,000ની લાંચ લેતો ઝડપાયો છે। પોલીસ કર્મચારીએ ફરિયાદીને દેશી દારૂનો ધંધો શરૂ કરવા દબાણ કર્યું હતું। પ્રથમ 10,000ની લાંચ માંગી હતી। રકઝકના અંતે દારૂ માટે 5,000 માસિક હપ્તો નક્કી કર્યો હતો। પોલીસે કર્મચારી શ્યામ બગડા 5,000 રૂપિયા લેતા અમરેલી એસીબીની ટીમને દબોચી લીધો છે। અમરેલી એસીબી ટીમે શ્યામ બગડા પોલીસ કર્મચારીને રંગે હાથ ઝડપી પાડવામાં સફળતા મળી છે। પોલીસ કર્મચારી લાંચ લેતા ઝડપાયા બાદ જિલ્લા પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે ને એક બાજુ ભાવનગરમાં દારૂના લઠ્ઠામાં લોકોના મોત વચ્ચે અમરેલીમાં સૌથી મોટા સમાચાર છે। દારૂના જે હપ્તા માટેના જે માસિક હપ્તો નક્કી કર્યો હતો તેમાં એસીબીએ ટ્રેપ ગોઠવી હતી, તેમાં તે સફળતા મળી છે। ભાવનગરમાં દારૂ પીધા પછી લોકોના મોત વચ્ચે અમરેલી જિલ્લામાં પોલીસ કર્મચારીઓ દારૂ ધંધા શરૂ કરવા દબાણ અને ધાકધમકીઓ આપી શરૂ કરાવ્યાનો હાલ આક્ષેપ સામે આવ્યો છે। જી જૈનિક, સમગ્ર માહિતી બદલ આભાર।